નમસ્કાર ખેડૂત મિત્રો, હું આવી ગયો છું મેમદાદ તાલુકાના નવચેતન ગામમાં રિદ્ધિ સોઇલ કેરમાં એક નવા વિડીયોનો આપણે વિડીયો કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. તો તમાકુ એમની ખરેખર બેસી ગઈ હતી વરસાદની અંદર, તો એમને રિદ્ધિ સોઇલ કેરનું ભૂમિકેર વાપર્યું છે અને એનાથી શું એમને રિઝલ્ટ મળ્યું એમના મુખ્ય આપણે સાંભળીએ. શું છે તમારું નામ? મારું નામ રાકેશ કુમાર મંગળભાઈ છે. બરોબર. ગામ ગામનું તમારું? નામ નવચેતન. બરોબર. તાલુકો મેમદાવાદ, જિલ્લો ખેડા. બરાબર. તો તમે ભૂમિકેર કઈ રીતે આમાં તમાકુમાં તમારો શું પ્રશ્ન હતો? પેલા મારી તમાકુ એકદમ વરસાદથી બેસી ગઈ હતી. બરાબર. બધા છોડવા એકદમ સુકારા જેવું થઈ ગયેલા. બરાબર. એટલે મેં ભૂમિકેર વાપરી. બરાબર. ભૂમિકેર પંપથી શું કેમનું વાપર્યું તમે? ભૂમિકેર મેં છોડની અંદર ટૂવા મેલે. બરાબર. પંપમાં કેટલું નાખ્યું? એક પંપમાં 100 ml. 100 ml લેખે નાખ્યું. બરાબર. તો એનાથી શું જોવા મળ્યું તમને? મેં આજે જોવા આજે 7 દિવસ જેવું થયું છે. બરાબર. તારીખ 31/10 ના દિવસે મેં ટૂવા મેલ્યા હતા. બરાબર. આજે મને 100% રિઝલ્ટ મળ્યું છે. બરાબર. છોડવા બધા ક્લિયર? વિકાસમાં કમ્પ્લીટ છોડવા ભાઈ ગયા. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભૂમિકેર દવા દરેક ખેડૂત મિત્રોએ વાપરવી જોઈએ. બરાબર. અને કઈથી લીધું હતું ભૂમિકેર? આપણે અહીં પીઠાઈથી, કૃષિ સેવા કેન્દ્ર પીઠાઈથી. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.